બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તથા કોઠારી વિવેક સાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં હનુમાન જયંતિ મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે કષ્ટભંજન દેવ હનુમાનજીને શુદ્ધ સોનાના 8 કિલો સોનામાંથી બનેલા 9 કરોડના વાઘા પહેરાવવામાં આવ્યા હતા. ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિ નિમિત્તે પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિને અભિષેક અને ભવ્ય અન્નકૂટ ધરવામાં આવેલ. 51,000 બલૂન ડ્રોપથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હનુમાનજી દાદાના સાનિધ્યમાં 250 કિલોની કેક પણ કાપવામાં આવી હતી. સમૂહ મારુતિ યજ્ઞનું આયોજન પણ થયું હતું, જેમાં આચાર્ય રાકેશ પ્રસાદદાસ સમૂહ યજ્ઞ વિધિમાં લાભ આપ્યો હતો અને 1,000થી વધુ ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ મળ્યો હતો. બપોરે 11 કલાકે મહાઅન્નકૂટ યોજાયો હતો. હનુમાન જયંતિ મહોત્સવ નિમિત્તે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. મંદિર પ્રશાસન દ્વારા તમામ ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સાથે સાથે પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. હનુમાન જન્મોત્સવ નિમિત્તે લાખો ભક્તોએ હનુમાનજી દાદાના દર્શન કરી અને ધન્યતાનો અનુભવ કર્યો હતો, જ્યારે પોલીસ પ્રશાસન દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હનુમાનજી મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામી દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. રોજ હનુમાન ચાલીસા પાઠ કરવાનો નિયમ ललाट पे शोभित चंदन रघुपति की जय बोल।